જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે જૂનાગઢનો ઘેડ પંથક તો ગમરોડાયો જ છે, સાથે સાથે પોરબંદરનો ઘેડ પંથક પણ બેટમાં ફેરવાયો છે। તેમાં પણ જૂનાગઢના માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની હાલત કફોડી બની છે। અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા છે। આ દ્રશ્યો વડા ગામને જોડતા મુખ્ય માર્ગના છે। આખું ગામ સેલના પાણી ઓજતના પાણી ફરી વળતા બેટમાં ફેરવાયું છે। રસ્તો પણ દેખાઈ રહ્યો નથી, માત્ર વીજપોલ દેખાઈ રહ્યા છે। તેવામાં છેલ્લા 3 દિવસથી લોકો ગામમાં જ ફસાઈ ગયા છે, તો ઊભો પાક સમુદ્રમાં જેમ ભરાયેલા પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે નુકસાની થવાની ભીતિ છે। બીજી તરફ વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એસડીઆરએફના જવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હવે ઘેડ પંથકના આ દ્રશ્ય જુઓ, એવું લાગશે કે દરિયાની વચ્ચે નાનકડો ટાપુ છે, પરંતુ આ ટાપુ નથી, એક ખેડૂતનું ઘર છે, જ્યાં 2 વૃદ્ધ દંપતી ફસાયા હતા। જે અંગે જાણ થતાં જ કલાકો સુધી એનડીઆરએફની ટીમ બોટ ચલાવી ખેડૂત સુધી પહોંચી હતી અને વૃદ્ધ દંપતીનું રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવ્યો હતો અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। બીજી તરફ બગસરા ઘેડના વાડી પંથકમાંથી એક બીમાર વૃદ્ધાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેમને હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવાયો હતો। 2 વ્યક્તિઓ જે દૂર દરાજ ખૂબ ઊંડા પાણીમાં રહેલ હતા, એમને આજે રેસ્ક્યુ કર્યો છે અને એમને બગસરા છોડ્યા અને એક માજી જે બીમાર હતા એમને પણ રેસ્ક્યુ કરી અને હવે અમે 108ને બોલાવી અને એમને પણ માંગરોળ હોસ્પિટલે બોલાવશું। અને ખાસ કરીને આપ લોકોએ પણ જે સહકાર આપ્યો છે, અહીંયા મીડિયાના મિત્રો કે જે અમને જે કોઈ પણ અહીંયા સ્થાનિક લેવલની આ જે માહિતી છે એ માહિતીમાં પણ સાથ સહકાર આપીને અમારી સાથે આ જે કહેવાય કે રેસ્ક્યુમાં જે તમે સાથ આપ્યો છે એ પણ એક ખૂબ સારી વાત કહેવાય અને અહીંના લોકોને અમે હજુ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। પોરબંદરની તો ઓછા વરસાદે પણ હાલત ખરાબ થઈ ગઈ છે, કારણ કે ભાદર, ઓજત અને ખારા નદીની સાથે સાથે અમીપુર, મીણસરના પાણી પણ પોરબંદરની ખાડીમાં થઈને દરિયામાં વહે છે। તેવામાં આ બધી જ નદીઓમાં પૂર આવતા અને ઓજત, ભાદરમાં પાણી છોડવામાં આવતા પોરબંદરના બોખીરા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસ્યા હતા, જેના કારણે લોકોને ઓછા વરસાદમાં પણ આફતનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ ખાડીના પાણી મેઇન રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થિતિ એવી છે કે મારા ઘરમાં ઉનાળાના સમયે મેં પાણી જોયું હતું, લાસ્ટ વરસાદમાં થોડું પાણી હતું, અત્યારે મારા ઘરમાં પણ 3-3 ફૂટ જેટલું પાણી છે। એટલે સ્થિતિ અત્યારે લગભગ 8-8 જે નાના માણસો છે કે જેના નાના મકાન ત્યાં 8-8, 10-10 ફૂટ જેટલું પાણી છે અને જ્યાં જુઓ ત્યાં દરિયા જેવી પરિસ્થિતિ છે। આ સ્મશાન છે અને સ્મશાનની અંદર પણ તમે જોઈ શકો છો કે અત્યારે લગભગ 5-6 ફૂટ જેટલું પાણી છે। પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોની હાલત કફોડી છે, કારણ કે ઓજત અને ભાદરના પાણીથી આખો ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે। આ દ્રશ્યો બળેજ અને ગરેજ વિસ્તારના છે, જે હાલ પાણીમાં ગરકાવ છે। ગામના નીચાણવાળા ઘરો તો ડૂબી જ ગયા છે અને સીમમાં દરિયાની જેમ પાણી ભર્યા છે। દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જિલ્લાના જામરાવલ ગામે પરિસ્થિતિ વણસી છે। ગામમાં 2 ફૂટથી લઈને 5 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ તરફ જિલ્લાના ધુમથર ગામે ભારે વરસાદના કારણે એક શ્રમજીવી પરિવાર વાડી વિસ્તારમાં ફસાઈ ગયો હતો। સમગ્ર વિસ્તાર દરિયો બની ગયો હતો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું। ઘરની ફરતે પણ પાણી ભરાવા લાગ્યું હતું, જેથી મકાનની છત પર 4 લોકો જીવ બચાવવા ચડ્યા હતા। સ્થિતિ એવી હતી કે એનડીઆરએફની ટીમ પણ પહોંચી શકે તેમ ન હતી। તેવામાં ભારતીય કોસ્ટગાર્ડના જવાનો દેવદૂત બનીને સામે આવ્યા અને હેલિકોપ્ટરની મદદથી 4 લોકોનું રેસ્ક્યુ કરીને જીવ બચાવવામાં આવ્યા હતા। કચ્છ જિલ્લામાં પણ સતત 3 દિવસથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે જિલ્લાના જળાશયો છલકાયા છે। ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ પણ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયું છે, જેથી લોકો આ નજારો જોવા ઉમટી પડ્યા હતા। તો તળાવનો આકાશી નજારો પણ મનમોહક છે।
જોકે ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં ઉમેદનગર અને સંજોદનગર સહિતના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં સારો વરસાદ થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બીજી તરફ અબડાસાના ડુમરા ગામ નજીક આવેલી નદીમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન નદી પરના કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો અને એસટી બસના ચાલકે બસ પસાર કરવાની કોશિશ કરી હતી. જોકે બસ વચ્ચે બંધ પડી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો દોડી આવતા તમામને બચાવી લેવાયા હતા. આમ વરસાદ ક્યાંક આફત બન્યો છે તો ક્યાંક મહેર બનીને વરસી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.